ગુડ મોર્નિંગ, હાલેલુયા. ક્રિસ્ત ઈસુના નામમાં આપ સર્વનું હું રમેશ તથારોત અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ અને આપનો આવકાર કરીએ છીએ. વિશેષ અમારી ચેનલ પર અમે બાઇબલને લગતા નાના વિડીયો શોર્ટ્સ પણ મૂકીએ છીએ. તે પણ તમે અચૂક જુઓ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ કરવાનું ન ભૂલતા. પિતા બાપનો આભાર માનતા આ સમય આપણને મળ્યો છે કે આપણે તેમના જીવંત વચનોનું વાંચન કરવા જઈ રહ્યા છીએ. તેમ નિત્ય ક્રમ પ્રમાણે ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનના વાંચનમાં જઈશું. પવિત્ર 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 સૈન્યોના દેવી યહોવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. ગત દિવસોમાં તમે અમને સાચવ્યા અને એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો અને આશીર્વાદિત કીધો. અને અત્યારે તમે અમને આ સમય આપ્યો છે કે અમે તમારા આજીવંત વચનનું વાંચન કરી શકીએ. તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ બાપ. આ વચનોને આશીર્વાદિત કરો બાપ. આ વચનો અમે વાંચીને ભૂલી ન જઈએ, પણ પિતા બાપ તેને સમજીએ, અમારા જીવન માટે ઉપયોગી બનાવીએ એવી કૃપા પર તમે થવા દેજો બાપ. આ વચનોને સમજવાની માટે, તેના મર્મો જાણવાની માટે તમે અમારી બુદ્ધિની આંખો ખોલજો બાપ. આ વચનો સાંભળનાર સગળા લોકોની પર તમારી આશીષની વર્ષા થવા દેજો બાપ. અને તેઓને જોઈતા સગળા સારા વાણા તમારા પર ભંડારમાંથી પૂરા પાડજો. તમારા હાથમાં સોંપતા અમારી વિનંતી તમારા પુત્ર અમારા મસીહ ઈસુના જળના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. ત્યારે સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા. આમીન. આમીન. 28. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનો 14મો પુસ્તક બીજો કાળ વૃત્તાંતનો પુસ્તકના નામથી જાણીતું છે. અને આપણે તેના આજના વાંચનમાં 28મા અધ્યાયનું વાંચન કરવા જઈ રહ્યા છીએ. પિતા બાપા વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે. ચલો વાંચન શરૂ કરીશું. યહૂદિયાની ગાદીએ આહાજ રાજા થયો ત્યારે તે 20 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 16 વર્ષ સુધી રાજ કર્યું. તેના પિતા દાઉદે જેમ સારું કર્યું હતું તેમ તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું નહીં, પણ તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો ને બાલીમને માટે ગાળેલી મૂર્તિઓ પણ બનાવી. વળી જે વિદેશીઓને યહોવાએ ઇઝરાયલીઓની આગળથી હાંકી કાઢ્યા હતા, તેઓની ધિક્કારપાત્ર વર્તણૂક પ્રમાણે તે હિન્નોમ પુત્રની ખીણમાં ધૂપ બાળતો ને પોતાના છોકરાને અગ્નિમાં હોમતો. તે ઉચ્ચ સ્થાનોમાં, પર્વતો પર તથા પ્રત્યેક લીલા વૃક્ષ નીચે યજ્ઞ કરતો ને ધૂપ બાળતો. સજારૂપ યુદ્ધ અરામ અને ઇઝરાયલ સામે માટે તેના ઈશ્વર યહોવાએ તેને અરામના રાજાના હાથમાં સોંપી દીધો. તેઓ તેને હરાવીને તેની પ્રજામાંથી ઘણા માણસોને બંદીવાન કરીને દમસ્કસમાં લઈ ગયા ને ઇઝરાયલના રાજાના હાથમાં કેદ પકડાયો. ને તેણે તેના સૈન્યનો મોટો સંહાર કરીને તેને હરાવ્યો. રમાલિયાના પુત્ર પેકાહે યહૂદિયામાં એક જ દિવસે 1,20,000 પુરુષો કે જેઓ બધા શૂરવીર પુરુષો હતા તેઓને મારી નાખ્યા, કેમ કે તેઓએ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાને તજી દીધા હતા. એફ્રાઈમના એક પરાક્રમી પુરુષ જીખરીએ
રાજાના પુત્ર માસેનાને ઘરકારભારી હઝીકામને તથા રાજાથી ઉતરતા દરજ્જાના એલ્કાનાને મારી નાખ્યા. ઇઝરાયેલીઓ પોતાના ભાઈઓમાંથી સ્ત્રીઓ અને છોકરા મળીને 2,00,000 માણસોને બંદીવાન કરી લઈ ગયા ને તેઓ પાસેથી ઘણી લૂંટ મેળવીને શમરૂનમાં પાછા આવ્યા. ઓદેદ પ્રબોધકની ચેતવણી. ત્યાં યહોવાનો એક પ્રબોધક હતો જેનું નામ ઓદેદ હતું. જે સૈન્ય શમરૂનમાં આવ્યું તેને તે મળવા ગયો ને તેઓને કહ્યું, જુઓ, તમારા પિતૃઓના ઈશ્વર યહોવા યહૂદિયા ઉપર કોપાયમાન થયા છે. તેથી તેમણે તેઓને તમારા હાથમાં સોંપી દીધા છે. તમે ક્રોધાવેશમાં તેઓને મારી નાખ્યા છે ને તે તમારો ક્રોધ આકાશ સુધી પહોંચ્યો છે. માટે હવે યહૂદિયા તથા યરૂશલેમના છોકરાને તમે પોતાને માટે ગુલામો તથા ગુલામડીઓ બનાવીને તેમને તાબેદાર કરી લેવા ધારો છો. પણ તમારા ઈશ્વર યહોવાની વિરુદ્ધ તમારા પોતાના જ અપરાધો નથી શું? માટે હવે મારું સાંભળો. તમારા ભાઈઓમાંથી જેઓને તમે બંદીવાન કર્યા છે તેમને પાછા મોકલો, કેમ કે તમારા ઉપર યહોવાનો ઉગ્ર કોપ ઝઝૂમી રહેલો છે. ત્યારે એફ્રાઈમીઓના કેટલાયક મુખ્ય પુરુષો એટલે યોહાનાનનો પુત્ર અઝારિયા, મશિલ્લેમોથનો પુત્ર બેરેખ્યા, શાલ્લુમનો પુત્ર હિજકિયા તથા હલ્દાઈનો પુત્ર અમાશા યુદ્ધમાંથી પાછા ફરેલા માણસોની સામે આવીને ઊભા રહ્યા અને તેઓને કહ્યું, તમારે બંદીવાનોને અહીં અંદર ન લાવવા, કેમ કે તમે એવું કામ કરવા ધારો છો કે જેથી આપણા પર યહોવાની આજ્ઞાના ઉલ્લંઘનનો દોષ આવે ને તેથી આપણા પાપમાં તથા ઉલ્લંઘનમાં વૃદ્ધિ થશે. કેમ કે આપણું ઉલ્લંઘન મોટું છે ને ઇઝરાયેલ ઉપર ઉગ્ર કોપ ઝઝૂમી રહેલો છે. આથી શસ્ત્રસજ્જિત પુરુષોએ સરદારોની તથા સમગ્ર પ્રજાની આગળ બંદીવાનોને તથા લૂંટને મૂકી દીધા. પછી જે પુરુષોના નામ ઉપર આપેલા છે તેઓએ ઉઠીને બંદીવાનોમાંથી જેઓ ન વસ્ત્ર હતા તેઓને લૂંટમાંથી વસ્ત્ર લઈને પહેરાવ્યા. વળી તેઓને વસ્ત્ર પહેરાવીને જોડા પહેરાવ્યા. તેઓને ખાવાનું તથા પીવાનું પણ આપ્યું. તેઓને અંગે તેલ ચોર્યું ને તેમાંના સર્વ નબળાઓને ગધેડા પર બેસાડીને તેઓને તેઓના ભાઈઓની પાસે ખજૂરીઓના નગર યરીખોમાં લાવ્યા. ત્યાર પછી તેઓ શમરૂનમાં પાછા ગયા. આહાજ આશૂરની સહાય માગે છે. તે સમયે આહાજ રાજાએ સહાય માગવા માટે આશૂરના રાજા પર સંદેશો મોકલ્યો, કેમ કે અદોમ્યો ફરીથી આવ્યા હતા ને યહૂદિયાને મારીને કેટલાકને બંદીવાન કરી લઈ ગયા હતા. ફલિસ્તીઓ પણ નિશાણના તથા યહૂદિયાની દક્ષિણના નગરો પર ચઢાઈ કરીને બેત શેમેશ, આયાલોન, ગદેરોથ, શોખો, તિમ્ના તથા ગિમઝો પણ તેઓના કસ્બાઓ સુદ્ધા સર કરીને ત્યાં જ વસ્યા. ઇઝરાયેલના રાજા આહાજને લીધે યહોવાએ યહૂદિયાને નમાવ્યું, કેમ કે તે યહૂદિયામાં ઉદ્ધતાઈથી વર્ત્યો હતો
ને યહોવાની આજ્ઞાનું ઘણું ઉલ્લંઘન કર્યું હતું. આશુરના રાજા તિલગાથ પિલેસેરે તેના પર ચઢી આવીને તેને હેરાન કર્યો, પણ તેને મદદ કરી નહીં. આહાજે યહોવાના મંદિરમાંથી, રાજાના મહેલમાંથી તથા સરદારો પાસેથી અમુક હિસ્સો લઈને આશુરના રાજાને આપ્યો, પણ તેમાં તેનું કંઈ વળ્યું નહીં. આહાજના પાપો. તેના સંકટના સમયે તેણે, એટલે એ જ આહાજ રાજાએ યહોવાની આજ્ઞાનું એથી પણ વધારે ઉલ્લંઘન કર્યું, કેમ કે દમસ્કસના જે દેવો તેના પર આફત લાવ્યા હતા તેઓને તેણે બલિદાન આપ્યા. તેણે કહ્યું, આરામના રાજાઓના દેવોએ તેઓને સહાય કરી છે, માટે હું પણ તેઓને બલિદાન આપીશ કે જેથી તેઓ મને સહાય કરે. પણ તેઓથી તો તેનું તથા આખા ઇઝરાયેલનું સત્યાનાશ પડ્યું. આહાજે ઈશ્વરના મંદિરના પાત્રો એકત્ર કરીને તેમને કાપીને ટુકડા કર્યા, ને યહોવાના મંદિરના બારણા બંધ કર્યા. વળી તેણે પોતાને માટે યરૂશાલેમને ખૂણે ખાચરે વેદીઓ બનાવી. યહૂદયાના દરેક નગર દીઠ અન્ય દેવોની આગળ ધૂપ બાળવા માટે તેણે ઊંચ સ્થાનો બાંધીને પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાને રોષ ચડાવ્યો. તેના બાકીના કૃત્યો તથા તેના સર્વ આચરણ પહેલેથી તે છેલ્લે સુધી યહૂદયા તથા ઇઝરાયેલના રાજાઓના પુસ્તકમાં લખેલા છે. આહાજ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેઓએ તેને યરૂશાલેમ નગરમાં દફનાવ્યો. તેઓ તેને ઇઝરાયેલના રાજાઓના કબ્રસ્તાનમાં લાવ્યા નહીં. તેને સ્થાને તેના પુત્ર હિજકિયાએ રાજ કર્યું. પ્રભુ આ વાંચેલા વચનોને સમજવાની માટે અમારી સહાયતા મદદ કરો. પ્રાર્થના કરીશું. આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયસન, એવા અમારા મહાન અને સનાતન પરમેશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો છે. એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, અમે પડે પણના પાપીને ઘડી ઘડીના ગુનેગાર છે, પણ બાપ તમે અમારી પર પુષ્કળ પ્રેમ કરો છો, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે પ્રભુ પિતા, અત્યારે જે તમે અમને વચનો આપ્યા છે પ્રભુ જીવન, એ તમારા વચનો જે વાંચવામાં આવ્યા ત્યારે એ વચનો પર તમારો પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. જે આ તમારા વચનો તમારા બાળકો સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ, અને એમાંથી કોઈ પણ એક ભાઈ કે બેન પ્રભુ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે લોકો હતાશ છે, નિરાશ છે, મુશ્કેલીમાં છે પ્રભુ, સર્વની હતાશા, નિરાશા, મુશ્કેલીઓ તમે દૂર કરજો. દરેકની જરૂરિયાત તમે પૂરી પાડજો પ્રભુ. કેટલાય એવા લોકો છે પ્રભુ જેને ઘણી બધી જરૂરિયાત છે, નોકરીની, રહેવાની, ખાવા પીવાની, વસ્ત્રની, ત્યારે પ્રભુએ સર્વ જરૂરિયાત તમારા ખુદ ભંડારમાંથી પૂરી પાડજો. જે લોકો બીમાર છે, ઘરે છે, દવાખાનામાં છે, મેં જાણતા નથી, પણ એક એકને મેં તમારી પાસે લાવે છે કે તમારો ઘાયલ, નિરોગી, તંદુરસ્ત હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. જે લોકો તમારી પાસે આવ્યા છે એ દુઃખિત પરિવારને પણ તમે દિલાસો આપો, એમના આંસુ તમે લૂછો પ્રભુ. જ્યાં જ્યાં તમારા સંતો સેવકો છે એ લોકોની પણ તમે સહાયને મદદ કરો પ્રભુ, રક્ષણ કરો. શૈતાન અને શૈતાનીવાનાથી પ્રભુ તમને બચાવજો, અને એ તમારા સેવકોના મારફતે પણ પ્રભુ અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, તમારું આવું ખૂબ જ નજીક છે પ્રભુ. તમે ક્યારે આવશો અમે જાણતા નથી, પણ તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ. માટે અમારી મસાલો હલવાઈ ન જાય અને અમારી કૂપીનું તેલ ખૂટી ન જાય, એ માટે પ્રભુ તમે અમને જાગૃત બનાવો, અને હંમેશા અમે જાગતા રહીને પ્રાર્થના કરીએ કે અમે પરીક્ષામાં ન પડીએ એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, જે લોકો અંધકારમાં ચાલી રહ્યા છે એ લોકોને પણ તમે અજવાળાના દીકરા દીકરીઓ બનાવો, અને એક હાથમાં પ્રભુ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. કોઈ પણ બાળક પ્રભુ નાશમાં ન જાય, પણ દરેક બાળક અનંત જીવન પામે એવું તમે થવા દેજો.
અમારા અમેરિકા દેશને અને અમારા નેતાઓને પણ તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ, કે તમે સાચવો, સંભાળો, જ્ઞાન બુદ્ધિ અને ડાપણથી ભરો અને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો પ્રભુ. અમે શું માગ્યા, કાકા માગ્યા, કલ્પ્યા આગળ તમે સઘળું જાણો છો, પૂરું પાડો છો. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ફરીને પ્રભુ પિતા, અમે જ્યારે મળીએ ત્યારે ત્યાં સુધી તમે અમારી સાથે એના પાસે રહેજો. અમે જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નજારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો પ્રભુ. આમીન. આમીન. આમીન.